જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. તો હું છું અશ્વિન કુમાર, કોચ ધ મોન્સ્ટર ડિફેન્સ એકેડમી, આર્મી ફિઝિકલ ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર અને 7 year ઓફ એક્સપિરિયન્સ ઇન ફિઝિકલ ટ્રેનિંગ, ઇન્ટરનેશનલી એન્ડ નેશનલી સર્ટિફાઈડ ઇન ટ્રેનિંગ. તો આપણે લાસ્ટ જે વિડીયો બનાવ્યો હતો એની અંદર વિદ્યાર્થીઓના ઘણા બધા સવાલો હતા જે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ઉપરથી અમે કમેન્ટો કવર કરી હતી. અને વિડીયોની અંદર એવું કીધું હતું કે તમારા જે પણ સવાલો હોય એ તમે કમેન્ટની અંદર નાખો. તો ઘણા બધા વિદ્યાર્થીઓના સવાલો આવી ગયા છે. અમારે આ વિડીયો થોડોક લેટ લાવવાનો હતો, પણ અમારે જલ્દી લાવવો પડે છે કારણ કે સમય ઓછો છે તૈયારીનો અને વિદ્યાર્થીઓના ઘણા બધા સવાલ છે. ઘણી બધી એવી તકલીફો છે, જે ઇસ્યુ છે એ વધી ગયા છે અને વિદ્યાર્થીઓ ઘણી બધી કમેન્ટો કરી નાખી છે. એટલે અમારા વિડીયો અત્યારે લઈને આવવો પડ્યો છે. એટલે આજના વિડીયોની અંદર આપણે તમારા બધા સવાલોના જવાબ આપવાના છે અને ઉપરાંત આગળ તમારે કંઈ પણ ક્વેશ્ચન્સ હોય તો એને રિલેટેડ પણ આપણે આગળ વિડીયો બનાવીશું. આ એક આખી સિરીઝ છે જે આપણે કન્ટિન્યુઅસલી ભરતી આપણી કમ્પ્લીટ થશે ત્યાં સુધી તમારા બધા જ પ્રકારના ડાઉટ સોલ્વ કરવાનો આપણે 100% પ્રયત્ન કરીશું. અને મારા જે ટ્રેનિંગનો એક્સપિરિયન્સ છે એ અને બીજો બધો અત્યારે જે માહોલ હાલે છે જેની અંદર કઈ કઈ વસ્તુથી બચવાનું છે એ બધી જ રિલેટેડ તમને માહિતી આપતા રહીશું. તો આજનો આપણા વિડીયોનો ટાઇટલ છે તમારા સવાલો અને અમારા જવાબો. તો અત્યારે બધા જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એની અંદર મેન કેવું છે કે કોઈને રોડમેપ ખબર નથી. હવે રોડમેપ એટલે કે તૈયારી કઈ રીતે કરવી એમ. ઘણા બધા વિદ્યાર્થીઓ આવી રીતે ભરતી આવી ગઈ છે, ફોર્મ ભર્યું છે એટલે બીજા દિવસે ગ્રાઉન્ડ ઉપર દોડવા જતા રહી છે. અને દોડવાનું કઈ રીતે શરૂ કરે કે આજ તો પૂરું કરી નાખું, આજે 5 કિલોમીટર પૂરું, કાલે 5 કિલોમીટર પૂરું, પરમ દિવસે 5 કિલોમીટર પૂરું. એટલે એ વિધિન અ વીક, અઠવાડિયું મેક્સિમમ કહું છું હું તમને કે એક અઠવાડિયા સુધીમાં એ પોતાને કંઈક ને કંઈક ઇન્જરી લઈને બેસે છે. ઘણા બધા મિત્રોના ફોન આવ્યા છે, ઘણા બધા કમેન્ટ પણ કરે છે કે સર ઇન્જરી આવી ગઈ છે, શું કરવું, કઈ રીતે ઇન્જરીને ક્યોર કરીને પછી આગળ વધવું. તો એની રિગાર્ડિંગ આપણે લાસ્ટ વિડીયોમાં પણ વાત કરી ગયા છીએ. તો તમે એ વિડીયો પણ ચેક કરી લેજો કે ઇન્જરીને રિલેટેડ બધી જ વસ્તુ આપણે એ વિડીયોની અંદર બતાવી છે. પરંતુ એક રોડ મેપ જે ઇઝીલી તમે ફોલો કરી શકો આરામથી અને તમે તમારું રનિંગ સારી રીતે કરી શકો એ વસ્તુ તમને હું જણાવું છું. તો આ પહેલાં તમારે જુઓ, તમારે રનિંગ પાસ કરવી હોય તો આ 3 પોઈન્ટ તમારે યાદ રાખવાના છે. તમે તૈયારી ગમે એવા મોટા એક્સપર્ટ હો, ગમે એવી તૈયારી અથવા તો ઝીરો હો, તમે લાઈક તમને કાંઈ રનિંગ નથી ખબર પડતી છતાં તમારે આ 3 જો પોઈન્ટ તમે ફોલો કરશો તો તમે તમારું રનિંગ પાસ કરી લેશો. જો પહેલી વસ્તુ છે નિયમિતતા અને ધીરજ. હવે તમારે રનિંગની અંદર પ્રેક્ટિસની અંદર કન્સિસ્ટન્સી જાળવવાની છે. કન્સિસ્ટન્સી એટલે એવી નહીં કે કાંઈ હું 5 કિલોમીટર જ દોડી, 5 કિલોમીટર કન્ટિન્યુઅસલી દોડ્યા કરી અને મારી રનિંગ કમ્પ્લીટલી થઈ જશે એમ. તો આની સામે તમારે આટલું ધ્યાન રાખવાનું છે કે તમારી જે પગની કેપેસિટી વધે, તમારા લંગ્સની કેપેસિટી વધે, તમારા દોડવાની રિધમની પ્રેક્ટિસ વધારવાની છે, બ્રીધિંગ પ્રેક્ટિસ વધે. આ બધી જ વસ્તુ તમે ભેગી કરશો અને તમે ધીરજથી વસ્તુ ફોલો કરશો તો તમે પાસ થઈ શકશો આરામથી આ ઓછા સમયની અંદર પણ. બીજી વસ્તુ છે કે પ્રગતિ પર નજર રાખો. હવે પ્રગતિ છે નહીં, તમારો જે ટાઈમ છે, ધારો કે 5 કિલોમીટર તમારે કમ્પ્લીટ, એક તો પહેલાં 5 કિલોમીટર પૂરું કરવાનું છે. બીજી વસ્તુ 5 કિલોમીટરને ટાઈમની અંદર પૂરું કરવાની વસ્તુ છે. તો પહેલો ટાર્ગેટ તમારો રહે કે તમે પહેલાં 5 કિલોમીટર સુધી પહોંચો. આ તમારી એક પ્રગતિનો પોઈન્ટ છે કે તમે ધારો કે 5 કિલોમીટર છે, બેનોને 1600 મીટર છે, તો હવે તમે પહેલાં તમારા ટાર્ગેટેડ ડિસ્ટન્સ સુધી પહોંચો. હવે તમે ડિસ્ટન્સ સુધી પહોંચશો પછી તમારો ટાઈમ ગમે એ હોય, તમારે આગળ પછી પ્રગતિ એ રીતે નોંધી શકો કે તમારે હવે 5 કિલોમીટર છે એ કેટલા ટાઈમની અંદર કવર કરવાનું છે. આપણો સ્ટાન્ડર્ડ ટાઈમ છે 25 મિનિટનો છે કે 25 મિનિટમાં તમારે 5 કિલોમીટર પહોંચવાનું છે. તમારે એ માર્ક કરીને રાખવાનું કે મારે 5 કિલોમીટર 25ની અંદર પૂરું કરવાનું છે. તો મારે ત્યાંથી હું જ્યાં છું અત્યારે, ધારો કે મારે XY જે ટાઈમિંગ આવે છે મારે 25 સુધી પહોંચવાનું છે. તો તમારે એને ટ્રેક કરવા માટેના આ બે વસ્તુ છે કે પહેલાં 5 કિલોમીટર પૂરું કરવાનું, પછી ટાઈમિંગ ઉપર ધ્યાન આપવાનું. તો આ બે વસ્તુ. અને ત્રીજો પોઈન્ટ છે આપણો સુરક્ષિત પ્રેક્ટિસ. હવે આ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે અત્યારે ઘણા બધા જ મેં એવા વિડીયો પણ જોયા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓની કમેન્ટો પણ જોઈ છે કે સર ઇન્જરી થઈ ગઈ છે, 3 ટાઈમ પ્રેક્ટિસ કરું છું, 4 ટાઈમ પ્રેક્ટિસ કરું છું, બહુ દોડું છું પણ મારું રનિંગ કવર થતું જ નથી. તો મિત્રો ધ્યાન રાખવાની વસ્તુ અત્યારે આ જ છે. જો તમે તમારા પગને, તમારા બોડીને સેફ નહીં રાખો તો તમે છેલ્લા દિવસે કઈ રીતે દોડશો. હવે અત્યારે સમય કેવો છે કે વિદ્યાર્થીઓ આમ કહીને આપણે કાઠિયાવાડી ભાષામાં કહીએ તો ઘાંઘા થઈ ગયા છે, બહુ આમ ટેન્સ રહે છે, આમ ટેન્શનમાં આવી ગયા, પેનિક થઈ ગયા છે કે સમય ઓછો છે, તૈયારી કરી નાખીએ, દોડી જઈએ.
સાચી વાત છે, પણ દોડવાની જે પદ્ધતિ છે તમે એ નહીં સુધારો ત્યાં સુધી તમે તમારું રનિંગ કમ્પ્લીટ નહીં કરી શકો. અને જો આવી નાની મોટી ઇન્જરી લઈ લેશો, એ તમને સારી થઈ જાય તો સારી વાત છે, પણ હવે જો એ ન સારી થઈ અને છેલ્લે સુધી જો તમારે એ લઈને ચાલવું પડે તો તમારે બીજા બધા આજુબાજુવાળા બધા દોડતા જોશો અને તમે ઇન્જરી લઈને બસ હાલશો અને એની પર તમે દોડવાનો પ્રયત્ન કરશો તો ફરીથી એ જ ઇન્જરી વધી જશે. એટલે ઇન્જરી રિલેટેડ જે લાસ્ટ વિડીયોની અંદર તમને બધી જ માહિતી જણાવી છે એ ફરીથી એકવાર જોઈ લેજો. એ ઉપરાંત કોઈ પણ ક્વેશ્ચન્સ હોય ઇન્જરી રિલેટેડ તો નીચે કમેન્ટની અંદર નાખી દેજો. આપણે આ જ વિડીયોનો ભાગ આ 2 છે, એનો ભાગ 3 પણ લાવશું. એની અંદર તમારા કોઈ પણ ક્વેશ્ચન હોય રનિંગ રિલેટેડ, રિક્વેસ્ટ છે કે તમે ખોટી તૈયારી નહીં કરતા. બને ત્યાં સુધી તૈયારીની અંદર જે પેટર્ન ફોલો કરવી પડે એ કરો. તમારે રનિંગ સુધારવું છે તો રનિંગ એક ટાઈમ કરો, બીજા ટાઈમ તમે બીજી પ્રેક્ટિસ કરો. કોર વર્કઆઉટ થઈ ગયું, સ્ટેમિના બિલ્ડ કરવાના વર્કઆઉટ થઈ ગયા, આ બધી વસ્તુ પર ધ્યાન આપો. ખાલી ને ખાલી તમે 2 ટાઈમ દોડીને પગ તમારા જે દોડવાની કન્ડિશનમાં હશે એનાથી ખરાબ કરી નાખશો. સીન પેન, મસલ પેન, એન્કલ પેન, ની પેન, બહુ તો પછી કમરની અંદર પેન લઈને આવે છે કે અમને કમર દુખવા મળી છે, બેક પેન થાય છે. હવે આવા બધા ઇસ્યુ તમે લઈને બેસશો તો તમારે પછી જ્યારે આમ પીક ટાઈમ આવશે ને કે બસ હવે તમારે દોડવું જ પડશે, ત્યારે તમારું શરીર સાથ નહીં આપે. એટલે આ વસ્તુનું ધ્યાન રાખો, સુરક્ષિત રહો, એટલે તમારું રનિંગ થઈ જશે. ટેન્શનથી રનિંગ નહીં થાય બસ. અને મેઇન તો હવે જો 2 ક્વેશ્ચન છે, 2 ટોપિક આપણે આ વિડીયોની અંદર કવર કરવાના છે, એ જે તમારે રનિંગને ઇમ્પ્રૂવ કરવામાં તમને હેલ્પ કરશે. તો એમાં પહેલો પોઈન્ટ છે સ્પીડ વધારવા માટે શું કરવું. હવે આ કઈ રીતનો ક્વેશ્ચન છે કે તમારે 5 કિલોમીટર દોડવાનું છે. પહેલી વસ્તુ તો 5 કિલોમીટરને અને સ્પીડને બહુ આટલા બધા લેવા દેવા નથી. સ્પીડ કેવી વસ્તુ હોય કે તમારે ધારો કે બોયઝની અંદર 1600 મીટરની રનિંગ હોય ને, જે આર્મીની ભરતી હોય, પછી બીજી બધી જે ભરતી હોય જેની અંદર તમારે 1600 મીટરની દોડ કરવાની હોય, ટીએની ભરતી થઈ ગઈ જેની અંદર 1600નું રનિંગ ટાઈમિંગની અંદર ક્લોઝ કરવાનું હોય, એમાં ટાઈમ ઓછો હોય, 5 મિનિટ સુધીનો ટાઈમ હોય, 6 મિનિટ સુધીનો ટાઈમ હોય, આવી રીતનો ટાઈમ હોય, તો ત્યાં તમારે સ્પીડનો યુઝ કરવાનો છે. ત્યાં તમારે સ્પીડ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એટલે તમારે જે સ્પીડનો વર્ડ તો તમારે અહીંયા એકચ્યુઅલીમાં યુઝ જ નથી કરવાનો કે મારે સ્પીડ કઈ રીતે વધારી. તમારે એવું વિચારવાનું છે કે તમારે પેચ કઈ રીતે મેનેજ કરવો, પેચ કઈ રીતે તમારો વધારવો. હવે પેચ એટલે શું? હવે ધારો કે તમારે આપણો ટાર્ગેટ ટાઈમ 25 મિનિટની અંદર 5 કિલોમીટર પૂરું કરવાનો છે, તો તમારે 1 કિલોમીટર છે એ તમારે 5 મિનિટમાં પૂરું કરવું પડશે. આ તમારો પેચ છે, તમારે આ પેચ સુધી પહોંચવાનું છે. તમારે સ્પીડ ઉપર કામ કરવાની વસ્તુ છે જ નહીં ભાઈ. 5 કિલોમીટર તમે સ્પીડમાં કેટલું દોડી લેશો? 2 રાઉન્ડ, 3 રાઉન્ડ, 4 રાઉન્ડ, 5 રાઉન્ડ, પછી તમારે પૂરા 12 રાઉન્ડ દોડવાના છે, 13 રાઉન્ડ દોડવાના છે. હવે તમે એમાં 2 રાઉન્ડમાં સ્પીડમાં સ્પ્રિન્ટ મારી દો, પછી આખા રાઉન્ડમાં વોકિંગ જ કરે છે વિદ્યાર્થીઓ. જોયા છે તમે ભરતી, જો જૂના જે વિદ્યાર્થીઓ આપી છે એને પણ ખબર છે કે જે એકાદું મેં જે સ્ટાર્ટિંગની અંદર જે હોય ને આમ જે બહુ ધુરંધરો હોય બધા, એ સ્ટાર્ટિંગની અંદર દોડવાનું શરૂ કરે, 2 કે 3 રાઉન્ડ એટલી સ્પીડથી દોડશે ને કે તમારા હાથમાં નહીં આવે. અને પછી છેલ્લે શું થાય, એ ભાઈ 5-6 રાઉન્ડે હાલીને બહાર નીકળી જાય, કાં તો હાલવા મળે, પોતે ન દોડે ને બીજા 4ને ન દોડવા દે. એટલે આવી કન્ડિશન નથી કરવાની. સ્પીડ ઉપર નહીં, પેચ ઉપર કામ કરો. પહેલી વસ્તુ આ છે. એટલે તમારે પેચ મેન્ટેન કરવાનું છે. હવે આની માટે છે ને તમે ઇન્ટરવલ પ્રેક્ટિસનો યુઝ કરી શકો. ધારો કે આમાં ઇન્ટરવલ પ્રેક્ટિસ શું છે, બહુ ઇઝી વસ્તુ છે. 400 મીટરનો ટ્રેક હોય, તમારે એક જગ્યા જ નક્કી કરવાની. તમારે અહીંથી 1 રાઉન્ડ દોડવાનો અને 400 મીટરનો ટાઈમિંગ લેવાનો. હવે 400 મીટરનો ટાઈમિંગ, હવે તમે એવરેજ ગણો ને તો 1 મિનિટ અને 45 સેકન્ડ. રેડી? આ ટાઈમ લેશો ને તો તમારે આરામથી ક્લિયર થઈ જશે. ઉલટો ઓછા ટાઈમની અંદર ક્લિયર થઈ જશે. એવરેજ પેસ તમારે 4 મિનિટ અને 45 સેકન્ડ આજુબાજુ હોય છે ને, થોડુંક 50 સુધી પહોંચે તોય તે તમારે ટાઈમિંગ આવી જાય. એટલે આ વસ્તુ આવી રીતે ફોલો કરશો એટલે તમારે થઈ જશે. આની ઇન્ટરવલ પ્રેક્ટિસ કરવાની રીત છે. હવે ધારો કે તમારે છે ને પહેલાં તો 400 થી સ્ટાર્ટ કરવાનું. 400 એક વખત દોડવાનું, ટાઈમ જોવાનો કે મારે કેટલો થયો, આ આજુબાજુ થયો. પછી ફરીથી 400 મીટર થોડોક રેસ્ટ લેવાનો. રેસ્ટ એટલે મિનિમમ જેટલો બને એટલો ઓછો કરવા ટ્રાય કરવાની. લાઈક તમે 1.5 મિનિટનો રેસ્ટ લેતા હોય, સ્ટાર્ટિંગની અંદર તમે 2 મિનિટ 2.5 મિનિટ આજુબાજુ જઈ શકો કે તમે થોડીક સ્પીડથી રનિંગ કરો છો. જ્યાં સુધી તમારે અંદરથી સ્ટેમિના અને સ્ટ્રેન્થ બિલ્ડ ન થાય બધી પ્રોપરલી, ત્યાં સુધી તમે એને રેસ્ટ વધારે લઈ શકો એમ. પણ જેવું તમારી સ્ટ્રેન્થ બિલ્ડ થઈ ગઈ, તમારો સ્ટેમિના વધારે વધવા માંડ્યો, તમારા લેગ્સ તમને સપોર્ટ કરવા માંડ્યા, તો તમારે એ રેસ્ટનો ટાઈમ ઓછો કરવાનો છે. જો રેસ્ટ ટાઈમ છે
રેસ્ટ ટાઈમની અંદર ઘટાડો કરવાનો છે અને જે તમારે આ ટાઈમ છે મેનેજ કરવા ટ્રાય કરવાની છે. તમે 1 રાઉન્ડ દોડશો, પછી 2 રાઉન્ડ માટે ટ્રાય કરશો, 2 રાઉન્ડના પછી તમે 3 મિનિટ સમથિંગ આજુબાજુ લેશો. આવી રીતનું જે તમે પ્રેક્ટિસ કરશો તો તમારી ઇન્ટરવલ પ્રેક્ટિસ તમને હેલ્પ કરશે તમારી પેચ મેનેજ કરવા માટે. એટલે સ્પીડ નહીં, પેચ ઉપર કામ કરો અને આ રીતે પ્રેક્ટિસ કરો. રેડી? અને બીજો ક્વેશ્ચન છે ભાઈ, જો સહન શક્તિ અને લોંગ રન. હવે આ વસ્તુ એવી રીતની છે ને કે જેને આમ દોડાતું જ નથી વધારો, કે બહુ સ્પીડ નથી વધતી, સ્પીડની અંદર બહુ ઇસ્યુ આવે છે, તો સ્પીડ માટે ઇન્ટરવલ પ્રેક્ટિસ થઈ ગઈ. પણ હવે તમારે એક ઇન્ડ્યુરન્સ બિલ્ડ કરવું પડે. ઇન્ડ્યુરન્સ ઇન ધ સેન્સ કે 5 કિલોમીટર સુધી તમારે દોડવાની કેપેસિટી બિલ્ડ કરવી પડે. સહનશક્તિ એટલા માટે કે આ તો પેલું કહે ને આમ ગુજરાતી ભાષા આપણે કાઠિયાવાડીમાં કે કાંઠા લોકોનું કામ 5 કિલોમીટર દોડવું, એ તો કાંઠા બની જવાનું છે આપણે એની અંદર. જ્યાં તમારે સ્ટ્રેન્થ બનતી જાય, તમારી સ્ટ્રેન્થ સારી થતી જાય, ત્યાં તમારે બોડીને પુશ કરતું રહેવાનું. તમને લાગે કે હું કમ્ફર્ટેબલ થતો જાઉં છું, તો કમ્ફર્ટેબલ નહીં રહેવાનું, એનાથી થોડુંક આગળ નીકળી જવાનું. તમારો શ્વાસ કન્ટિન્યુઅસલી એવી રીતે રિધમની અંદર રહેવો જોઈએ. રિધમ માટે તમે 2-2 સ્ટેપ, 3-3 સ્ટેપ એવી રીતે પ્રેક્ટિસ કરી શકો. ધારો કે આ છે 3 સ્ટેપે તમારે શ્વાસ આવે, 3 સ્ટેપે તમારે શ્વાસ ની આઉટ થાય, એમ ઇનહેલ ને એક્સહેલ આ 2 વસ્તુ ફોલો કરો. 2-2 સેકન્ડે થાય. આ થોડુંક ફાસ્ટ થાય પણ એ પણ પોસિબલ છે કે 2 સેકન્ડ તમે 2 સ્ટેપે તમે શ્વાસ લ્યો અને 2 સ્ટેપે શ્વાસ છોડો. તો આ વસ્તુ પણ ફોલો કરી શકાય. એટલે તમારે આ બ્રીથિંગ રિધમ કરવાની વસ્તુ થઈ. અને તમે જો આ સહનશક્તિ વધારવી હોય તો તમારે લોંગ રનનો સહારો લેવાનો. લોંગ રન તમે જેટલું કરશો એટલે હવે તમે ધારો કે 10 કિલોમીટર દોડી જાઓ તો તમે 5 કિલોમીટર તો આરામથી દોડી જાઓ. એટલે આ એક તમારું કોન્ફિડન્સ બિલ્ડ થાય કે જો હું મારી પ્રેક્ટિસ એવી છે કે હું 10 કિલોમીટર સુધી દોડી શકું, તો 10 કિલોમીટરની અંદર જે તમે સ્ટ્રેન્થ લગાવી છે એ 5 કિલોમીટરમાં લાવવાની છે. ઇઝી સેમ વસ્તુ બહેનોને પણ. હવે ધારો કે બહેનોને લોંગ રનની પ્રેક્ટિસ કરવી છે તો બહેનોને એટલું બધું લાંબુ ડિસ્ટન્સ કવર કરવાની જરૂર નથી. એ લોકો હવે ધારો કે એમને 1600 મીટર છે તો 1600 મીટર છે તો બહુ કરીને તો એ 4 કિલોમીટર, અને બહુ વધીને બહુ સારું રનિંગ કરે છે, બહુ એટલે બહુ લોંગ રન સારું છે તો 5 કિલોમીટર. રેડી? આમાં ત્રણેય કરી શકાય, બહુ એવું જરૂર નથી. 3 થી 5 કિલોમીટરની અંદર તમે બેનો આ રનનો યુઝ કરી શકો છો, લોંગ રનની પ્રેક્ટિસ કરી શકો છો. આ તમારી સહનશક્તિ વધારે કે હું 5 કિલોમીટર સુધી દોડી શકતી હોય, 3 કિલોમીટર સુધી, 4 કિલોમીટર સુધી દોડી શકતી, તો 1600 મીટર મારા માટે કાંઈ નથી. આ એક તમારી સાયકોલોજી બિલ્ડ થાય. એટલે આની પ્રેક્ટિસ આવી રીતે કરવાની. એટલે આ 2 વસ્તુ મેઇનલી એવું છે કે આ તમારે રનિંગ સુધારવા માટે જરૂરી જ છે. આ તમારે કરવી પડશે. પણ ક્યારે? હવે જે હાવ બિગનર છે, જે લોકો વિદ્યાર્થીઓ સ્ટાર્ટ જ કરે છે, એ લોકોએ આ પ્રેક્ટિસ ઉપર ડાયરેક્ટ નથી આવવાનું. પહેલાં તમારે તમારા સ્ટ્રેન્થ બનાવવાની છે, શરીરની લેગ્સની સ્ટ્રેન્થ બનાવવાની છે, લંગ્સની સ્ટ્રેન્થ ડેવલપ કરવાની છે, લંગ્સની કેપેસિટી ડેવલપ કરવાની છે. આ બધું વસ્તુ તમે ડેવલપ કરી લો પછી તમે આની ઉપર આવો તો તમે આરામથી કરી શકશો. રેડી? તો હવે આપણે વાત કરીએ સવાલ આપના, જવાબ અમારા. તો આમાં એવું હતું કે લાસ્ટ વિડીયોમાં જે બધા વિદ્યાર્થીઓએ કમેન્ટ કરી હતી એ બસ કમેન્ટ અહીંયા લીધી છે અને એના હું આજે જવાબ આપીશ. તમારે પણ કાંઈ સવાલ હોય તો તમે કમેન્ટ કરી દેજો નીચે. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર તમારા બધા જ ક્વેશ્ચનના જવાબ આપીશું. અને રનિંગ રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. અને જો ન થાય તો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ નાખી શકો છો, કારણ કે ત્યાં ફટાફટ આન્સર મળતો હોય છે. અને તમે અહીં નીચે જે કમેન્ટ છે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી દેજો. એ બધા જ ક્વેશ્ચન આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનમાં લઈશું. ઇન્સ્ટાગ્રામ ઉપર જવાબ આપી શકશું અમે, પણ તમને ડિસ્ક્રિપ્શનમાં જે રીતે હું અહીંયા સમજાવું છું એ તમને નેક્સ્ટ વિડીયોની અંદર સમજાવીશ. એટલે તમે આની નીચે કમેન્ટ નાખી દેજો તમારા નેક્સ્ટ સવાલ હોય તો. હવે આપણે સવાલો લઈએ બધા વિદ્યાર્થીઓના. તો જો મારે 25.45માં 5 કિલોમીટર પૂરું થયું. તો આ ભાઈને, આનું નામ છે વનરાજસિંહ ચાવડા. તો ખૂબ સરસ ભાઈ. જો તમારે ખાલી અને ખાલી થોડોક એવો સમય ઓછો કરવાનો છે. તમારે ખાલી થોડોક એવો સમય ઓછો કરવાનો છે. અને એની માટે મેં જે તમને ઇન્ટરવલ પ્રેક્ટિસ કીધી છે એની પર વધારે ફોકસ કરશો એટલે તમારે થઈ જશે આરામથી. અને ઇન્જરીથી બચજો. ખેંચવાનો પ્રયત્ન નહીં કરતા. પેચની સાથે જે તમારે રેગ્યુલર આખું રનિંગનું જે ડિસ્ટન્સ છે એની અંદર કિલોમીટર વાઇઝમાં પેચમાં તમારે ક્યાં ભૂલ થાય છે એ ચેક કરીને પછી તમે તમારી સ્પીડ વધારજો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સર મારે 27 થી 29માં પતે છે 4800 મીટર.
કારણ લાસ્ટ 11-12 રાઉન્ડ ધીમો પડે છે. ઓકે, હા, જો હવે ધીમો પડવાની વસ્તુ છે, આ ઓબ્વિયસ વસ્તુ છે. લેગની સ્ટ્રેન્થ તમારે થોડીક વધારે ડેવલપ કરવી પડે, સાથે કોરની સ્ટ્રેન્થ પર વધારે ડેવલપ કરવાની. એટલે કોરની સ્ટ્રેન્થ ને લેગની સ્ટ્રેન્થ સારી હોય તો તમારે છેલ્લે ખેંચવા માટે તમારી પાસે તાકાત વધે. એટલે આવી રીતે પ્રયત્ન શરૂ કરો કે તમે છેલ્લે કઈ રીતે ખેંચવાનું છે. અને જે લાસ્ટમાં હોય, ધારો કે તમે ગ્રુપમાં દોડતા હોય કે એવી રીતનું હોય, તો તમારે ટાઈમ નોટ કરીને દોડવાનું. તમારા છેલ્લા રાઉન્ડનો ટાઈમ કેમ વધી જાય છે, અને એની સાથે ગ્રુપની હારે જોઈન થવા ટ્રાય કરવાની. કોઈ તમારે રનિંગ કરતું હોય, કોઈ મિત્ર સારું દોડતું હોય, એની હારે પેચ મેનેજ કરવા ટ્રાય કરવાની. એ એવી રીતે હેલ્પ કરશે કે તમને છેલ્લા રાઉન્ડની અંદર તમે એની સ્પીડ મેચ કરશો એટલે તમે ક્લોઝ કરી શકશો. અને બાકીની બધી જે મેં તમને કીધું કોરની લેગ્સની વર્કઆઉટ એ કમ્પ્લીટલી કરશો એટલે થઈ જશે. આ સવાલ હતો હિતેન કુમારનો. પછી છે રોનકભાઈ. ઓકે સર, 5 રાઉન્ડ પેચ બહુ જ બ્રીધિંગ હાઈ થઈ જાય છે, સોલ્યુશન શું છે? ઓકે, જો બ્રીધિંગ વાળી વસ્તુ કેવી છે કે બ્રીધિંગ એ પ્રેક્ટિસની વસ્તુ છે. તમારે તમારા લંગ્સની કેપેસિટી વધારવી પડશે. તમારે ધીમે ધીમે પ્રેક્ટિસ કરશો અને રનિંગ દરમિયાન તમે જે શ્વાસ મેનેજ કરતા શીખશો એ જ તમને હેલ્પ કરશે. હું તમને બેસીને ખાલી પ્રાણાયામ કરાવીશ તો ખાલી પ્રાણાયામથી નહીં થાય. તમારે દોડતી વખતે તમારા શ્વાસને મેનેજ કરતા શીખવું પડશે. કઈ રીતે? તો કે જો હવે તમારો જે આખા રાઉન્ડ છે, તમારો શ્વાસ ચડવાની શરૂઆત થાય ત્યાંથી તમારા શરીરની અંદર ઓક્સિજનની રિક્વાયરમેન્ટ વધવાની છે. તો ઓક્સિજનની રિક્વાયરમેન્ટ વધે તો તમારે નાકથી શ્વાસ લેતા હોય ત્યાં સુધી ઠીક, નાક અને મોં બંને ખોલીને શ્વાસ લેવો. જે રીતે નોર્મલી શરીરને શ્વાસ આવતો હોય એ રીતે લેવો. સ્ટેપ્સ ઉપર ધ્યાન રાખશો ને તમે તો તમારો શ્વાસ ઉપર ધ્યાન નહીં જાય. તમે શું કરો કે હવે રનિંગ કરતા વિદ્યાર્થીઓ એવી રીતે કરે કે દોડવા આમ શ્વાસ ઉપર વધારે ફોકસ કરવા મળે. આજુબાજુ શું થાય છે, નહીં, મને અંદરથી શ્વાસ બહુ વધારે હેવી લાગે છે, મારે શ્વાસ ચડે છે, આવું વિચારીને એ સ્ટેપ્સ છોડી દે છે. હવે કોઈ મિત્રની સાથે દોડતો હોય તો એને છોડી દે છે અને પોતાની પર વધારે ફોકસ કરી લે છે શ્વાસ ઉપર. એટલે આમાં થાય એવું કે પછી એ ડિમોટિવેટેડ ફીલ કરે કે લાઈક એ તો આગળ નીકળી ગયો, મને શ્વાસ ચડવા માંડ્યો. અને પછી આ જ વસ્તુ આટીમાં કન્વર્ટ થઈ જાય, કારણ કે શ્વાસ ચડી જાય એટલે એ ડાઉન ફીલ કરે એટલે બોડી આગળ નમાવી લે આવી રીતે. હવે આગળ નમાવે એટલે ઓટોમેટિકલી ઓક્સિજન ઇન્ટેક જે નોર્મલી થવો જોઈએ થતો નથી ચેસ્ટની અંદર. એટલે એ ઇસ્યુ અને આ બોડી આઉટ ડાઉન રહે એટલે એના માટે પેટની અંદર બી દુખાવો થઈ શકે. અને આટીની અંદર આ એક કારણ પણ એડ થાય છે. એટલે તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે બી તમને એવું લાગે કે મને શ્વાસ ચડે છે ત્યારે વસ્તુનું ફોકસ તમારે બીજી વસ્તુ પર નાખવાનું છે. રાઉન્ડ ગણતી વખતે બી તમે રાઉન્ડનો બી સહારો લઈ શકો. લાઈક પહેલો રાઉન્ડ છે, બીજો રાઉન્ડ છે, એવી રીતે ધ્યાન રાખો. એમ કોઈ વસ્તુ જગ્યા ઉપર ફોકસ રાખો, કોઈ મિત્ર ઉપર ફોકસ રાખો, એવી રીતે રાખો જેથી તમારું ધ્યાન શ્વાસ ઉપર ઓછું જશે અને તમારો શ્વાસ તમને આમ હેવી ફીલ નહીં થાય. ત્યારબાદ છે સૌરવભાઈ. 5-200 દોડું છું રોજ, પણ 40 મિનિટ થાય છે, તો ઓછી મિનિટ કઈ રીતે કરવી? તો તમે લોંગ રન પ્રેક્ટિસની અંદર થોડોક આગળ નીકળો, લોંગ રન પ્રેક્ટિસ કરો, ઇન્ટરવલની પ્રેક્ટિસ કરો, એટલે તમને આ બધી વસ્તુ સમજાશે. સ્ટાર્ટિંગ છે તમારું 40 મિનિટ થાય છે એટલે તમારે સમય કવર કરવા માટે ઘણું બધું બોડીને પુશ કરવું પડશે. તમારે નજીક સમય લાવવા માટે બને એટલી વધારે પ્રેક્ટિસ કરો રનિંગ સિવાયની કોર સ્ટ્રેન્થની, સ્ટેમિના બિલ્ડ કરવાની, જે તમને રનિંગની અંદર હેલ્પ કરે છે. અને બીજી વસ્તુ ફોર્મ. સૌથી વધારે ઇસ્યુ જો ભાઈ રનિંગની અંદર સૌથી વધારે ગડબડ થતી હોય તો એ ફોર્મની અંદર છે. રનિંગનું ફોર્મ છે, રનિંગનું ફોર્મ બહુ એટલે બહુ ખરાબ રાખે છે વિદ્યાર્થીઓ. ઘણા બધા વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ ઉપર અહીંયા બી પ્રેક્ટિસ કરતા જોઈએ છે. રનિંગના ફોર્મની અંદર પોતાના બોડીને એવી રીતે રાખે છે કે લાઈક દોડી જાય તો ઠીક, ન દોડી જાય તો બી ઠીક, કેમ પૂરું નથી થતું? પણ તમે કોન્શિયસલી તમે ધ્યાનથી નહીં દોડો તો તમારું શરીર તમે ધ્યાનથી કઈ રીતે કંટ્રોલમાં રાખશો? બોડીનું પોઝિશન જે રીતે રહેવું જોઈએ, હાથનું મુવમેન્ટ જે રીતે થવું જોઈએ, સ્ટેપ્સ જે રીતે પડવા જોઈએ, હવે એ બધી વસ્તુ તમે ફોકસ નહીં કરો તો તમે કઈ રીતે રનિંગ કમ્પ્લીટ કરશો? સ્પીડ કઈ રીતે આવશે? એટલે ફોર્મ ઉપર ધ્યાન આપો, ડ્રિલ્સ પ્રેક્ટિસ કરો, એ બધી વસ્તુ કરશો તો તમારું રનિંગનું ફોર્મ સુધરશે અને પછી તમારા રનિંગ અંદર સ્પીડ સારી આવશે. એટલે આ વસ્તુનું ધ્યાન રાખો તમે. એન્ડ ભાઈ થઈ જાય, ટેન્શન નહીં લેવાનું. 40 મિનિટવાળા થઈ જાય અને નજીકવાળા હોય એ અમુક ટાઈમ રહી જાય, પોતે એવું વિચારે કે લાઈક થઈ જાય છે એવી રીતે. પણ તમે તમારી મહેનત 100% જારી રાખો, તમે કમ્પ્લીટ કરી લેશો. પોતાની પર વિશ્વાસ રાખો અને પોઝિટિવ રહ્યો. અત્યારે વાતાવરણ તમને નેગેટિવ બહુ જોવા મળશે એટલે નેગેટિવિટીથી દૂર રહેવાનું. આ ક્વેશ્ચન છે, સર મેન્ટલી સ્ટ્રોંગ નથી રહેવાતું, 2 કિલોમીટર પછી મૂકી દેવાનું મન થાય છે અને પછી પસ્તાવો થાય છે. ઓકે, હા, આવું વસ્તુ થાય ને ત્યારે તમારે અત્યારે ઘણી બધી રીલમાં બી આવે છે કે 8મું પગાર પંચ યાદ કરવાનું.
તો હા ભાઈ 8મો પગાર પંચ યાદ બી કરી શકાય. અને આ ભરતી તમારા માટે બહુ મોટી ભરતી છે એટલે ભરતીને બી યાદ કરી શકાય. અને એક ગોલ હોય, હવે ધારો કે તમને જ્યાં સુધી વાય ન મળે ને, આ લાઈફની વસ્તુ છે અને તમારા રનિંગમાં બી કામ આવશે. જ્યાં સુધી તમને તમારો વાય ખબર ના પડે ને કે હું શું કામ દોડું છું, હું શું કામ મહેનત કરું ભાઈ, એ તમારું સ્ટ્રોંગ હોય તો જ તે તમે આરામથી રનિંગ કરી શકો. તો તમને આ મૂક્યા પછી પસ્તાવો ન થાય. પસ્તાવો થવાનું, જો પાછળથી નહીં પસ્તાવાનું, 100% તમારું શરીર જ્યાં સુધી આપે છે ત્યાં સુધી તમે પ્રેક્ટિસ કરી લ્યો અને પછી આરામ કરી લ્યો. આ વસ્તુ છે. રનિંગ દરમિયાન તમારે ડિસ્ટન્સ 5 કિલોમીટર કવર કરવાનું છે તો એ તમારે ગમે એમ કરીને કરવાનું છે. આવું વિચારવાનું તમારે. સેફટી રાખવાની અને તમારે ડિસ્ટન્સ કવર 5 કિલોમીટર નહીં કરો તો તમે પાસ નહીં થાવ, અને પછી પાસ નહીં થાવ તો પછી આગળની ભરતીની અંદર તમારે કોઈ વસ્તુ તમારે ખાલી જોવાની જ રહેશે કે ભાઈ કાંઈ દોડી ગયો તો પેપર આવું ગયું ને પેપર આવું રહ્યું ને ઈઝી હતું ને અઘરું હતું ને મને તો આ બધું આવડતું હતું ને એવું બધી વસ્તુ વિચારવાની થશે. એની કરતાં એ બધું ન વિચારવું પડે તો આ જોઈ લો કે તમારે એ બધી વસ્તુમાં ઇન્વોલ્વ થવું છે તો તમારે આ વસ્તુ કમ્પ્લીટલી પૂરી કરવી પડશે. ત્યારબાદ છે શ્વાસ 4 થી 5મા રાઉન્ડ પછી ચડવાનું ચાલુ થઈ જાય છે અને ગળામાં બળવા લાગે છે, એટલે પછી વધારે નહીં રાઉન્ડ મરાતા 400 મીટરના. ઓલ રાઈટ, ડન. હવે જો આ ક્વેશ્ચનની અંદર એવી રીતે છે કે ભાઈ જો ગળું બળવું એ બધી વસ્તુ છે એ એક તો અત્યારે ઠંડીનું મોસમ છે, શ્વાસ અંદર જઈ ગળાની અંદર, પ્લસમાં ગ્રાઉન્ડ ઉપર ધૂળ ઉડતી હોય, આ બધી વસ્તુને લીધે પણ થઈ શકે. અને એ ઉપરાંત તમને જો બોડી ડિહાઇડ્રેટ થતું હોય, પાણી તમારે પીવાની ઓછું થતું હોય, પાણી ઓછું રહેતું હોય બોડીની અંદર, ડિહાઇડ્રેશન થતું હોય શરીરનું, તો પણ તમને આ થોડો ઘણો ઇસ્યુ આવી શકે. એટલે તમે પહેલાં બોડી પ્રોપરલી તમે આ વસ્તુને થોડીક એવી ધ્યાન આપો. ઇન્ફેક્ટેડ હોય, ગળાની અંદર થોડું ઘણું પેલું થયું હોય તો ડૉક્ટરને મળી લો અને એ તમને જે મેડિકેશન આપે એ ફોલો કરો. અને બીજું છે કે પછી ઓકે, શ્વાસ ચડવાનું શરૂ થઈ જાય છે તો મેં તમને કીધું એ રીતે કે શ્વાસ આવી રીતે મેનેજ કરી શકાય, એટલે એનું વસ્તુનું ધ્યાન રાખો. નેક્સ્ટ ક્વેશ્ચન છે અંદાજિત સર PHLRD ફોર્મ માટે કેટલો સમય છે? જો ભાઈ ફોર્મ તો ભરાઈ ગયા છે, ફોર્મ તો હા 23 તારીખ સુધીમાં જ તે ભરાઈ ગયા છે, પણ હવે તમે કદાચ એવું વિચારતા હોય કે ગ્રાઉન્ડ ક્યારે આવી કે તો એનું કાંઈ નક્કી નથી. 15 તારીખ આજુબાજુમાં કહે છે, જાન્યુઆરી 15 આજુબાજુમાં પછી ફોર્મ ભરાઈ જાય, એટલે તમે તૈયારીમાં રહેજો. તમારી પાસે 10 દિવસ, 15 દિવસ, વધીને 20 દિવસ, મહિનો દિવસ આવી રીતનો સમય તમને મળશે. એટલે તમારે તમે પોતાની જાતને સેફ રાખી અને રનિંગની પ્રેક્ટિસ કરતા રહ્યો. કોલ લેટર આવી જશે એટલે તમને ડેટ ખબર પડી જશે. એટલે આ ક્વેશ્ચન તો પ્રોપરલી કોઈ આન્સર નહીં કરી શકે અત્યારે, એ જ્યાં સુધી ઓફિશિયલી બધી વસ્તુ આવશે ત્યારે એ ક્લિયર થઈ જશે. પછી છે નાઇક આલ્ફા 5 3 ઓરિજિનલ શૂઝ મંગાવ્યા છે પણ શું 5 કિલોમીટર ચાલશે? આજ મેં પહેરી રનિંગ કર્યું તો ઇન્જરી થઈ ગઈ. બજેટનો કોઈ ઇશ્યુ નથી, શું કરવું સર? પ્લીઝ આન્સર આપજો, ક્યાં શૂઝ લેવા? ઓકે, હવે નાઇક આલ્ફા 5 લે નાઇક આલ્ફા ફ્લાય છે એ સારા શૂઝ આવે છે, પરંતુ તમારે જો રનિંગના ફોર્મની અંદર થોડો ઘણો ઇશ્યુ હોય તો નાઇક આલ્ફા ફ્લાય એ તમને હેલ્પ નહીં કરે. હવે તમારે આખો પગ મૂકીને દોડવાની ટેવ હોય, નાઇક આલ્ફા ફ્લાય છે એ થોડાક વધારે અપ આવે, એની હીલ જે હોય છે એ ઊંચી આવે છે અને જે સ્ટ્રાઇક કરવાનું પેડ આવે છે એ થોડુંક નીચું આવે, એટલે તમને આગળ પુશ કરે વધારે. રેડી? એટલે એ તમારું રનિંગનું ફોર્મ સારું હશે તો તમને ઈજા નહીં થાય, પણ જો તમારે એની પહેલાં તો ટેવ પાડવી પડે. કોઈ પણ જે આવા હાઈફાઈ કંપનીના જે શૂઝ છે, કાર્બન પ્લેટવાળા શૂઝ છે, એ બધાની તમારે એક ટેવ પાડવી પડે. સાવ અચાનક જ તેવા ધારો કે સમય ઓછો છે અને તમે નવા શૂઝ ટ્રાય કરશો, આ ટાઈપના હેવી જે એથ્લેટિક ટાઈપના શૂઝ છે એ બધાએ, તો એ તમારે પછી એની સાથે પગને સિંક કરવા પડે કે તમારું પગ કમ્ફર્ટેબલી એ અડેપ્ટ કરી શકે છે, દોડી શકે છે, નથી દોડી શકતું, એવી રીતે. તો તમે આલ્ફા ફ્લાય શૂઝ, જો તમને આવી રીતે ઇશ્યુ આવતા હોય તો તમે કોઈ બીજા નોર્મલ શૂઝ પસંદ કરી લો જે તમને કમ્ફર્ટેબલી દોડવામાં હેલ્પ કરી શકે. બાકી શૂઝ બહુ જોરદાર જ આવે છે, એનો કોઈ ઇશ્યુ છે નહીં. કયા શૂઝ લેવા? ભાઈ જો આ શૂઝ છે એ ઘણા બધા આવે છે, એટલે એ રિગાર્ડિંગ તો હું તમને સલાહ એવી રીતે આપીશ કે જો ભાઈ બજેટ તમારું સારું હોય તો S6ની અંદર જઈ શકો છો. ઉપરાંત એડિડાસ, એના પણ AD0 ઘણી બધી એવી સિરીઝ આવે છે, એના અંદર જઈ શકો છો. મેઇન વસ્તુ છે કે એના પહેલાં ઓરિજિનલ લેવાનો. જો ભાઈ આ ફર્સ્ટ કોપીવાળી વસ્તુ બહુ અત્યારે હાલી છે, તો ફર્સ્ટ કોપીની અંદર કેવું થાય છે કે ભાઈ એની અંદર સ્ટેબિલિટી એ જે કંપની આપે છે, કંપનીના પૈસા એટલા માટે થતા હોય છે કે એ પ્રોપર સ્ટેબિલિટી ને પ્રોપર ફિટિંગ આપે. બાકી તમને હવે ધારો કે કોઈ શૂઝ હોય
તો શૂઝને ધારો કે આ શૂઝ છે, રેડી? શૂઝને આ એની હીલ છે, રેડી? હવે આ તમને જે એનું પાછળનું જે સ્પંજ છે એ બધા દબાઈને બતાવે છે, આમ મારીને ઉછળે એવું બતાવે છે, પછી આમ દબાય ઓલું જે સ્પંજ હોય દબાઈને બતાવે છે. એ બધી વસ્તુ સાચી છે, નો ડાઉટ એ સારી હોય, પણ એની જે અંદરનું ફિટિંગ છે એ પગની જે સ્ટેબિલિટી રાખવાની હોય એ કંપનીવાળા એની પાછળ ખર્ચો કરે છે. એના જે પૈસા લાગે છે એ સ્ટેબિલિટીના છે, કમ્ફર્ટના છે, પગને સેફ રાખવા માટેના પહેલાંના છે. એટલે તમે શૂઝ પસંદ કરો તો ભલે રેન્જ તમારી ગમે એ હોય, પણ કંપનીના જાઓ તો સારું. ફર્સ્ટ કોપી થોડા ત્યાં બચીને રહેવું ફર્સ્ટ કોપીથી. એટલે ફર્સ્ટ કોપીનો એટલો બધો વિશ્વાસ કરી શકાતો નથી. એનો કોઈ પણ આગળ ઇસ્યુ આવે તો પછી એ તમને નથી એને કોઈ, કારણ કે પ્રાઇસ ડાઉન છે એટલે બીજી કોઈ તમે એની પર આક્ષેપ ન નાખી શકો. એની કરતાં તમે ઓરિજિનલ શૂઝ કોઈ પણ યુઝ કરો એટલે તમે રનિંગ અંદર સારું પડશે. બીજો ક્વેશ્ચન છે, 25 મિનિટમાં દોડી શકું છું પરંતુ સીન પેન થયું હતું, આરામ કરી શકું? તો ભાઈ સીન પેન વાળો ક્વેશ્ચન છે તો ભાઈ પહેલાં તો આઈસિંગ સ્ટાર્ટ કરો. રાઇસ મેથડ જે આપણે પહેલાં વિડીયોમાં કીધેલું છે એ ફોલો કરવાનું સ્ટાર્ટ કરો. રાઇસ એટલે કે આઈસ લગાડવાનું, રેસ્ટ આપવાનો થોડોક છે પગને. રેસ્ટ એટલે કે એક્ટિવ રેસ્ટ, દોડવાનું સાવ બંધ નહીં કરવાનું, ધીમે ધીમે વોકિંગ ને એવું કરવાનું જેમાં પગના કાફ મસલ અને આગળના ટીબિયાલિસ મસલ સ્ટ્રોંગ થાય. સાથે આઈસિંગ કરવાનું, પછી કમ્પ્રેશન, હલકું હલકું પ્રેશર આપવાનું, અને એલિવેશન એટલે કે રાત્રે તમે સુવો ને ત્યારે તમારું ધારો કે આ બોડી હોય ને, અહીંયા તમારું ઓશિકું છે તો તમારે અહીંયા એક બીજું ઓશિકું મૂકી અને તમારા પગને તમારા બોડીથી ઊંચો રાખીને સુવાનું, જે પગ દુખતો હોય. એટલે જે સ્પ્લિન્સ હોય ફટાફટ રિહેબ થઈ જાય. એટલે આ ધ્યાન રાખવાનું. એટલે અને વધારે બહુ પ્રેક્ટિસ નહીં કરવાની ભાઈ. આવું થઈને તમે બીજા ખેંચા ખેંચ કરશો તો એ પછી સ્પ્લિન્ટ છે એ બહુ હેવી લેવલે પણ જઈ શકે. એટલે આરામ થોડોક આપજો. અને તેલ મસાજ નહીં કરતા ભાઈ. તેલ મસાજ કરીને ક્લોટિંગ લઈને વિદ્યાર્થીઓ વધારે દુખાવા લઈ લે છે, એટલે એની કરતાં બચીને રહેજો. રેડી? પછી છે, અમે ખુલ્લા પગે દોડી જઈએ 23 મિનિટમાં. ઓકે, યુવરાજસિંહભાઈ વાઘેલા, ખૂબ સરસ, વેરી ગુડ. આ સારી વસ્તુ કહેવાય કે તમે ખુલ્લા પગે 23 મિનિટની અંદર દોડી જાઓ છો. 20 મિનિટની અંદર પણ કરી લો એવી શુભેચ્છા. પણ હું ડાયરેક્ટ ખુલ્લા પગની સલાહ એટલા માટે નથી આપતો કે પછી બધા વિદ્યાર્થીઓનું જોવાનું હોય. આપણે એકાદું બે જણા હોય કે જે ખુલ્લા પગે દોડતા હોય અને સેફ હોય અત્યાર સુધી, પણ એ પ્રેક્ટિકલ વસ્તુ નથી. પગ સેફ રાખવા માટે થોડુંક ધ્યાન તો રાખવું પડે. શૂઝ પહેરવા એ સારી વાત છે, શૂઝ ન પહેરીને તમે થઈ જાય છે તમારા માટે બેસ્ટ વસ્તુ છે, પણ થોડી ઘણી ઇન્જરીથી બચજો, થોડું ઘણું વાગે નહીં એનું ધ્યાન રાખજો. ખાલી તમે કેવા સરફેસ ઉપર દોડતા હોય એ મને નથી ખબર, પરંતુ તમે પગ બચાવીને રાખશો તો તમને છેલ્લે હેલ્પ કરશે તમે રનિંગની અંદર. ઓકે, પછી છે, સર મારી એજ 39 છે, 5 કિલોમીટર થઈ જાય, વેઇટ 77 કિલોમીટર. ભાઈ તમારો વેઇટ થોડોક મેનેજેબલ છે, એજનો બી થોડુંક એનું કાંઈ એટલું બધું નથી, પણ આ તમારા પ્રેક્ટિકલ ઉપર ડિપેન્ડ કરે કે તમારું આ કહેવાય ને, મેં કીધું વાય કેટલું સ્ટ્રોંગ છે. હવે તમે તમારું વાય જેટલું સ્ટ્રોંગ હોય આટલું તમારું રનિંગ સારું થાય. વાય તમારું જેટલું સ્ટ્રોંગ એટલું તમારું રનિંગ સારું. હવે તમે આજમાં તમે તૈયારી કરો છો એટલે એ એક તો સેલ્યુટ કર્યા જેવી વસ્તુ છે, ખૂબ સરસ વસ્તુ છે. અને તમે જો રનિંગ કરવા જ માગો છો તો તમે તમારું 100% આપો. અને એવું નથી એજનું કાંઈ વસ્તુ નથી, ઘણા બધા એથ્લેટ હોય છે જે લાંબી એજે પણ દોડતા હોય છે, અને ઘણા બધા આપણે ગામડાના લોકોને પણ જોઈએ છે જે મોટી એજના હોવા છતાં પોતાનું રનિંગ આરામથી કમ્પ્લીટ કરતા હોય છે. તમે પ્રેક્ટિસ ઉપર ધ્યાન આપો, જે વેરિએશન બધી વસ્તુ ફોલો કરવાની કીધી છે એ કરો. વજન તમારે એટલો બધો હેવી નથી. તમારી એજ મને જે આઈડિયા નથી કે એજ કેટલી છે, હાઇટ કેટલી છે મને આઈડિયા નથી. તમે હાઇટ કમેન્ટ કરીને નેક્સ્ટમાં કમેન્ટ કરજો તો હું તમને કહીશ કે કઈ રીતે પેલું ફોલો કરવું છે. ઓકે, તો થઈ જાય ભાઈ. આ વિલ પાવરની વસ્તુ છે, વિલ પાવર સ્ટ્રોંગ રાખો અને જે પ્રોસિજર છે એ રીતે ટ્રેનિંગ કરો. પછી છે, એન્કલ પેઇનનું શું ઈલાજ છે? ભાઈ જો સીધી વસ્તુ ડૉક્ટરને મળી લો. હું તમને એના બીજા સલાહ આપું કે તમે આઈસિંગ કરો, પછી હીટ એન્ડ કોલ્ડ થેરેપી કરો, બધી વસ્તુ કરો, એની કરતાં એકવાર ફિઝિયોથેરાપિસ્ટને મળી લો. ફિઝિયોથેરાપિસ્ટ છે એ એના ઇક્વિપમેન્ટથી તમને જે ટેન્સ આપવાનું હોય છે, યુવી એટસેટ્રા ઘણી બધી પ્રોસેસ હોય છે, એ તમને આપીને જલ્દી રિહેબ કરી દેશે. એટલે ફટાફટથી તમે રિકવર થઈ જશો. અને બીજા જે ઉપાયો તમારાથી થતા હોય એ કન્ટિન્યુ રાખવાના, એ તમને સલાહ આપશે, એ વસ્તુ ફોલો કરવાની. અને સ્ટ્રેન્થનિંગ ઉપર કામ કરવાનું, લેગની જે સ્ટ્રેન્થનિંગ છે એની ઉપર કામ કરશો એટલે આ ફટાફટથી રિહેબ થઈ જશે. રેડી? પછી વસ્તુ છે, 26 મિનિટ આવે છે 5 કિલોમીટરની, સ્પીડ વધારવા જાવ તો રનિંગમાં 5 રાઉન્ડ લાગે 5 જ રાઉન્ડ લાગે છે, શું કરું પ્લીઝ કહો. ઓકે, જો ભાઈ પહેલાં તો સ્પીડ નથી કરવાની. રેડી? ક્યાં ગયું? મેં જેમ સ્ટાર્ટિંગમાં કીધું એમ પેચ ઉપર કામ કરવાનું, સ્પીડ ઉપર નથી કામ કરવાનું.
તમારે તમારો એક ધારો કે 5 રાઉન્ડ એટલે કેટલા થયા? 1 કિલોમીટર. રેડી? 1 કિલોમીટર ઉપર 200 મીટર આજુબાજુ થઈ ગયું. રેડી? તો તમારે 400 મીટરનો ટ્રેક હોય તોની વાત છે. 5 રાઉન્ડ કમ્પ્લીટ થાય છે તો તમે 1 કિલોમીટર આજુબાજુ દોડો છો. હવે તમારે 1 જ કિલોમીટર થોડું દોડવાનું છે, તમારે 5 કિલોમીટર પૂરું કરવાનું છે. તો 5 કિલોમીટર પૂરું કરવા માટે એનર્જી બચાવી રાખવી પડે ને, તો એને મેનેજ કરીને હાલવાનું. હવે તમારે ટાઈમિંગ એટલો બધો કાંઈ નથી. કેટલો છે? 26 મિનિટ છે. 1 મિનિટ તમારે ઓછી કરવાની છે. તો એને એવી રીતે કે તમારે 1 કિલોમીટરનો ટાઈમિંગ કઈ રીતે તમે કવર કરો છો એની પર વધારે ધ્યાન દેવાનું. એટલે તમારે થઈ જશે આરામથી. એટલે એવી રીતે ફોકસ કરો. અને ખેંચવા, ભાઈ સ્પીડવાળી વસ્તુ કોઈને હું સલાહ નથી આપતો. બહુ સ્પીડ મારો, સ્પીડ કરો, દોડે રાખો, ખેંચે રાખો. રેડી? એટલે સ્પીડ ઉપરની પેચ ઉપર કામ કરો તમે. પછી 26 ઓછો નથી થતું, શું કરવું? સેમ વસ્તુ ભાઈ. આ ભાઈ જે રીતે હું કહું છું એ રીતે તમારો ક્વેશ્ચન છે. તમે સેમ વસ્તુ ફોલો કરો. ઇન્ટરવલ અને લોંગ રનની પ્રેક્ટિસ એડ કરી દો બંને, એટલે થઈ જશે. પછી છે સર ગાંધીનગર તમારી એકેડેમી ક્યાં છે? ભાઈ આ રિગાર્ડિંગ તમે ભાઈ ડીએમ કરી દેજો. અને એવું હોય તો વધારે માહિતી જોતી હોય તો આ નંબર ઉપર ઇન્ફોર્મેશન મૂકી લેજો. ગાંધીનગરની અંદર જ એકેડેમી છે અમારી. ત્યારબાદ છે એન્કલ પેઇન રિલીફ માટે એક્સરસાઇઝ. ઓકે, જો એન્કલ પેઇન રિલીફ માટેની એક્સરસાઇઝ નથી હોતી, સ્ટ્રેન્થનિંગ માટેની એક્સરસાઇઝ હોય છે. પણ એ જ્યાં સુધી તમારે જે બેસિક પેઇનનું જે કારણ સોલ્યુશન ન થાય ત્યાં સુધી એ ના કરાય. પેઇનને પહેલાં રિલીફ થવા દેવો પડે, પછી તમે એ એક્સરસાઇઝ કરો તો ચાલે. કાં તો પહેલાં સ્ટાર્ટિંગમાં સ્ટ્રેન્થ કરી લ્યો, સ્ટ્રેન્થ આપી દો છે પગ લેગને જેટલી જોતે છે એટલી, તો તમારે કમ્ફર્ટેબલી થઈ. અને કાં તો તમારી ઇન્જરી થઈ તો પહેલાં ઇન્જરીથી બહાર આવી જાઓ, પછી સ્ટ્રેન્થન કરો. એ તમને હવે ધારો કે મેં ફિઝિયોની વાત કરી ને, તમે ફિઝિયોન મળશો ને એટલે તમને બધી વસ્તુ સમજાઈ દેશે કે તમે પહેલાં તમારું પેઇન કમ્પ્લીટલી રિલીફ થઈ જાય, પછી તમે સામે તમારે એક્સરસાઇઝ કઈ કરવાની રહેશે. ઓકે, સીન પેન થયું છે, જો પહેલાં તો દુઃખી નહીં થવાનું. રેડી? સીન પેન થાય કે ગમે એ થાય, દુઃખી નથી થવાનું ભાઈ. દુઃખી થવું એ સૌથી વધારે મોટું દુઃખ છે, નેગેટિવ વસ્તુ છે. કારણ કે દુઃખી થવાથી જો દોડાઈ જતું હોત તો હું બધાને દુઃખી કરી દેતી કે ભાઈ તમે દુઃખી થઈ જાઓ, તમારાથી દોડાઈ જાય. મોટિવેશન વસ્તુ અલગ છે અને કન્સિસ્ટન્સી વસ્તુ અલગ છે. હવે કન્સિસ્ટન્સી મેનેજ કરશો તો થઈ જશે. અને સીન પેનના જે મેં સોલ્યુશન કીધા ભાઈ એ શરૂ કરી દો. ફિઝિયોને મળી લો ડાયરેક્ટ. ફિઝિયોને મળી અને કહો કે મારા આવી રીતનો ઇસ્યુ છે, પતી ગયું. કારણ કે ભરતી મોટી છે, સિરિયસલી લ્યો. જો ન એક્સેસ કરી શકતા હોય, ધારો કે તમે ગામડામાં કે ક્યાંય રહેતા હોય અને ફિઝિયો સુધી ના પહોંચતા હોય, તો બરફનું આવી રીતનું કંઈક વ્યવસ્થા કરી દો. દુકાને મૂકી આવો ગામમાં કોઈને ઘરે, ફ્રીજમાંથી બરફ લઈ આવો કોઈકને ત્યાંથી. રેડી? બરફ લઈ અને અપ્લાય કરવાનું સ્ટાર્ટ કરો. દિવસમાં 2-3 વાર 4 વાર જેટલી વાર થતું એ સ્ટાર્ટ કરો. પગ હલકો ઉપર રાખો. આ બેસિક વસ્તુ છે. હેવી વસ્તુ થતી હોય 3-4 દીમાં થોડોક તમને ફેર ન લાગે ને, તો ફિઝિયોને મળી લેવાનું ભાઈ. સિટી આટો મારીને ફિઝિયોને મળી લેશો એટલે તમને એ સોલ્યુશન આપી દેશે. કારણ કે આ સિરિયસ વસ્તુ છે અને મજાકમાં નથી લેવાની. પછી નેક્સ્ટ છે ભાઈ રનિંગમાં ટાઈમિંગ નથી થતી. 10 દીથી 1 મિનિટ પણ ઓછી નથી થઈ. ઓલ રાઈટ ભાઈ, જો આ 10 દિવસની પ્રેક્ટિસ છે ને, એટલે કેવું થાય કે જો તમે 10 દિવસથી દોડો છો તો 10 દિવસની અંદર તમે પ્રેક્ટિસની અંદર શું કર્યું? પ્રેક્ટિસ એવી તો કઈ રીતે તમે પેલી કરી કે તમે ટાઈમ ઓછું નથી થયું. અને હવે તમે ધારો કે સાવ 0થી સ્ટાર્ટ કરો છો, તમે દોડતા જ નહોતા ઘણા સમયથી અને તમે અત્યારે દોડવાનું શરૂ કરો છો, તો પછી તમારે પહેલાં બોડીને એ થોડાક સ્ટેજમાં આવવા દેવું પડે. પછી તમે પુશ કરો તો તમારે ટાઈમિંગ કવર થાય. તમે ડાયરેક્ટ કશથી ખાલી ટાઈમિંગ ઉપર જાઓ કે 10 દિવસથી હું ટાઈમિંગ લઉં છું, 1 મિનિટ ઓછી નથી થતી, તો નહીં થાય. વેરિએશન આપો તો તમારે કવર થશે. અને ભાઈ આ દુઃખી થવાનું નહીં. આ દુઃખી થવાવાળા ઇમોજી તો યુઝ જ નહીં કરવાના. અંદરથી જ કાઢી નાખવાનું. દુઃખ એ વસ્તુ કેવી છે, એ તમારા મનની વસ્તુ છે. તમારે જેટલું દુઃખ થવું એટલું આવે. તમે એવું વિચાર લો કે મારથી રનિંગ નહીં થાય, તો નહીં જ થાય ભાઈ. તમે એકવાર વિચાર લેવો કે મારથી રનિંગ થાય, હું કરીશ, તો તમારી પાસે એનર્જી આવવા મળશે. આ યુનિવર્સ છે ને, યુનિવર્સ તમને એનર્જી આપે, એ સાચી વાત છે 100%. એટલે પોઝિટિવ રહ્યો, નેગેટિવ ન રહ્યો. રેડી? પછી છે ઓકે, આ ક્વેશ્ચન તો કવર થઈ ગયો. રેડી? નેક્સ્ટ. ઓલ રાઈટ, મારે 17:30 પૂરું થઈ જાય છે, પણ આનાથી પણ ઓછો સમય પૂરું કરવું છે, તો કોઈ ઉપાય બતાવો પ્લીઝ. ઓકે, તો ભાઈ જો તમારા ટાઈમિંગ બહુ સારો છે. એટલે હવે જો તમારે આનાથી વધારે ટાઈમિંગ ઓછો કરવાની જરૂર આ ભરતી માટે તો નથી. તમારે પોલીસની ભરતીની અંદર 25 મિનિટની અંદર તમે પૂરું કરી દેશો ને, 25 નહીં 24 મિનિટમાં પૂરું કરી દેશો ને,
25 થાવ ન જોઈએ, નજીક 24, 59 આજુબાજુ તમે પૂરું કરી દેશો તો પણ તમારે કોઈ વધારે માર્ક નથી મળવાના, અને આમાં એટલું પૂરું કરશો તોય વધારે માર્ક નથી મળવાના. તો ખોટું આટલી બધી જોર લગાવવાની જરૂર નથી. એની જગ્યાએ તમે લેખિતની ઉપર વધારે ધ્યાન આપો. તમારા ટાઈમિંગ સારો આવે છે ભાઈ, મસ્ત ટાઈમિંગ છે, તો તમે હલકી પ્રેક્ટિસ રાખો, અઠવાડિયે એકાદ વાર ટેસ્ટ લઈ લો, અને બાકીનું જે તૈયાર છે એ બધી વસ્તુ છે એ રિટર્ન ઉપર આવવા દો. ધ્યાન 100% રિટર્ન ઉપર આપો, એટલે એવું થશે કે તમને પછી તમારા રિટર્નની અંદર વધારે કોન્ફિડન્સ આવશે. શરીર, હવે આ બધી વસ્તુ કેવી છે કે થાક, હવે અમુક વ્યક્તિઓને થાક ન લાગતો હોય, રનિંગ નોર્મલ વસ્તુ હોય, શરીર એવી રીતનું હોય, પણ અમુક જે પ્રેક્ટિસ સ્ટાર્ટ કરે છે એ લોકોને થાક લાગતો હોય વધારે, એટલે પછી એ લોકો આની અંદર થોડું ઘણું અપડાઉન થઈ જાય, કારણ કે થાક વધારે લાગી જાય, રેસ્ટ વધારે કરવો પડે, તો એ બધી વસ્તુ આની પ્રિફર કરે. પણ તમારે એવો ઇસ્યુ નથી. કોણ છે? હા, નેચરલ 1 2 3 4. ઓકે, તો રિટર્ન ઉપર વધારે ફોકસ કરો, અને આનાથી વધારે ઓછો કરી શકાય, પણ એ કરવાથી કોઈ ફાયદો થવાનો નથી. છતાં તમારે પ્રેક્ટિસ કરવી હોય તો તમે જે એડવાન્સ સેશન છે બધા ઇન્ટરવલના, પછી લોંગ રનના, આ બધી વસ્તુની અંદર થોડું થોડું ઇન્ક્રીમેન્ટ કરી દો, વધારી દો બધી વસ્તુની અંદર, એટલે ધીમે ધીમે થઈ જશે. અને બીજી બધી એક્સરસાઇઝ વધારો, એટલે આરામથી તમારે કમ્પ્લીટ થઈ જશે. તો ઓલરાઈટ, આ હતા તમારા બધાના ક્વેશ્ચનો. હજી વસ્તુ કહીશ કે ઇન્જરીથી બચીને રહેજો, અને તમારે રનિંગને સારી રીતે કમ્પ્લીટ કરજો. પગ બચાવેલા હશે, પગ સારા હશે, તો દશેરાના દિવસે જો ઘોડું દોડવાનું થશે તો દોડી શકશે. પણ પગ સાજા નહીં હોય, ઇન્જરી હશે, અને તમે ખેંચાખેંચ કરશો, તો છેલ્લા દિવસે તમને, તમારી અંદર તો એનર્જી બહુ હશે, સ્ટ્રેન્થ બહુ સારી હશે, પણ તમારા પગ સાથ નહીં આપે તો નહીં થાય. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. અને ફટાફટથી તમારા હજી કાંઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી દો નીચે. આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ. જય હિન્દ.